સો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મસ્ત હશો અને પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હશો. તો ગાઈઝ, અમે દ્વારકાથી આવી ગયા છીએ. એના બી 2 દિવસ થઈ ગયા છે અને 2 દિવસ મારે એટલું કામ હતું ને કે વિડીયો બનાવવાનો બિલકુલ ટાઈમ જ નહોતો. અત્યારે મારે કામ એટલું જ છે બિકોઝ પણ મને એવું થયું કે મેં કીધું ચલ વિડીયો તો બનાવવો જ પડશે, કેમ કે આજે જ અપલોડ કરવાનો છે અને કન્સિસ્ટન્સી તૂટવી ના જોઈએ. યુટ્યુબનો એવો રૂલ છે, કન્સિસ્ટન્સી તૂટવી ના જોઈએ. અને મારું બી એવું માનવું છે કે હું રેગ્યુલર વિડીયો અપલોડ કરી શકું. તો થોડો ઘણો મેં આગળ બનાવ્યો હતો એ હું આમાં એડ કરી દઈશ. એટલે અત્યારે જે સ્ટાર્ટિંગ હતું ને એ નહોતું શૂટ કરેલું, એટલે મેં કીધું લાવું કરી નાખું. કિડ્સ ગયા છે સ્કૂલે, પૂનમ જતા રહ્યા છે ઓફિસ, અને અત્યારે વાગ્યા છે 9:05 થઈ છે અને હું થઈ ગઈ છું ફૂલ ફ્રી. કચરા પોતા વાસણ કપડાં બધું જ ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું છે અને નાહી બી લીધું છે. ગરમી બહુ જ છે યાર, વરસાદ આવવાનું નામ નથી લેતો. સવારમાં તો એટલા વાદળા હોય ને તેમ થાય કે હમણાં આવશે. ત્યાં તો 8 વાગે ને ત્યાં તો તાપ નીકળે પાછો. સવારમાં 6 વાગ્યામાં સુરત દાદા ઉગી જાય ને ત્યારે એમ થાય કે હમણાં આવશે વરસાદ. એટલો તાપ હોય ને અત્યારે જો કેટલી ગરમી છે. પંખો બંધ છે, વિડીયો ચાલુ છે ને એટલે તો બહુ ગરમી થાય છે. તો જો બીજું તો શું, મોટામાં મોટું ટેન્શન તો હજુ બાકી છે કે રસોઈમાં શું બનાવીશ. અત્યાર સુધી તો હું રાતે કઠોળ પલાળી દેતી હતી, પણ હવે તો કઠોળે ભાવતા નથી. એમ થાય શું બનાવીશ બપોરે યાર. અને કેક બી બનાવવાની છે, તો કેક આપવાની છે મારે 12 વાગે. અને તો મેં સાંજે અડધી તૈયાર કરી દીધી હતી. તમને બતાવું હમણાં. બ્લોક ટાઈપ છે, પેલી બ્રિક આવે ને એવી ઈંટ જેવું બનાવવાનું છે. તો મેં ક્રમ્બલ કોટ તો કરી લીધું હતું રાતના જ. હવે અત્યારે એને છે ને ફાઇનલ ફિનિશિંગ આપવાનું છે, કેમ કે 12:30 એની ડોટર આવે ને સ્કૂલેથી ત્યારે એને કેક કટ કરવાની છે, એટલા માટે. તો ચલો આગળ બતાવું તમને શું થાય છે. અને આજ તો જો કે આ વિડીયો એટલો જ કરવાનો હતો બિકોઝ આગળનો જે છે એ હું આમાં અટેચ કરી દઈશ. અને બસ આવું છે. દ્વારકા બહુ મજા આવી, પણ બહુ તાપ હતો એટલે, અને પૂનમ બી હતી, એમને ખબર નહોતી એટલે બહુ ટ્રાફિક હતો, કેમ કે પૂનમ ભરવા માટે ત્યાં લોકો આવતા હોય ને એટલા માટે. મીતુની શરદી જેવું છે, મને થોડુંક આમ વીકનેસ જેવું લાગતું હતું ને એટલે વિડીયો બનાવવાનું મન નહોતું થતું, બીજું કંઈ નથી. અને આવું છે. તો ચલો બતાવી દઉં તમને કેક અને પછી હું કરી નાખું વિડીયો એડિટિંગ. મેં હજુ ખાલી ક્રમ્બલ કોટ જ કર્યું છે, એટલે બ્રિક જેવું લાગે છે. તો તમને ખાલી બતાવી દઉં, જો આવું છે, લાગે છે ને બ્રિક જેવું. 3 લેયરની કેક છે. 3 લેયર એટલે ના 1/2 kgની જ કેક છે. તો આ છે કેક. તો ચલો હવે બનાવી નાખું, એનું ફાઇનલ ફિનિશિંગ કરી નાખું, પછી કરી નાખું વિડીયો એડિટિંગ અને પછી રસોઈ. જો અહીંયા ફર્સ્ટ ટાઈમ બ્રેડ બનવા જઈ રહી છે. મેં આગળની પ્રોસેસ કરી લીધી હતી, મને એમ કે સરખી થશે નહીં થાય એટલા માટે. તો અત્યારે તો સરસ આવી રીતના ફૂલી ગઈ છે. તો હવે ઓવનમાં મૂકું છું હું અને જોઈએ કેવી થાય છે. ચલો ત્યારે માઇક્રોવેવમાં મૂકું કે કન્વેક્શનમાં મૂકું, શેમાં મૂકું મીતું? કન્વેક્શનમાં જ મૂકવા દે ને. તો 1 મિનિટ માટે મૂકી દીધું છે કન્વેક્શન મોડમાં. ભગવાન સરસ થઈ જાય. આની પહેલાં મેં એક વખત બનાવી હતી ને ત્યારે બહુ સારી નહોતી થઈ. અત્યારે જોઈએ હવે કેવી થાય છે. દેખાય છે તો સારું, કે રિઝલ્ટ સારું આવશે, કેમ કે ફૂલીને મસ્ત થઈ ગઈ છે. અને અહીંયા જો ગીશુની બની ગઈ છે ઓલમોસ્ટ ફ્રેન્ચ ફ્રાય. ધીને નથી ખાવી બેટું, એમાં બ્રેડ બને છે, બ્રેડ. યસ, સોસ નહીં નાખી દો બેટા. સોસ છે ને, સોસ બને ને એટલો અવોઇડ કરવાનો. પેરી કરી દો. જો એમાં મીઠું મેં નાખી દીધું, થોડુંક હા થોડુંક જ, થોડીક જ બેટા. સ્પાઈસી નથી આપણી ચટણી. ધીને ખાવી હોય તો દે. મીતુ આ કાઢ તો ખરા, કે ઠંડુ મજા આવે છે. જો ગાઈઝ, અહીંયા ગીશુને ચાલે છે
એક્ઝામની તૈયારી. ગીશુને આવે છે વેનસડેથી, એને ME1 ચાલુ થશે ને ગીશુ? તો ગીશુ જો અહીંયા મસ્ત લખે છે બધું. આ મેં એને પ્લેસ વેલ્યુ કરાવી દીધી છે, બિફોર આફ્ટર બિટવીન કરાવી દીધું છે. આ અક્ષર મારા છે અને આ જો ગીશુના અક્ષર કેટલા મસ્ત કર્યા છે. સ્પેલિંગ લખ્યા ને એ ગીશુએ લખ્યું છે. આ બાજુ જે લખ્યું ને આ બધું ગીશુએ લખ્યું છે. આ મેં બિફોરવાળા ગીશુએ લખ્યા છે, આફ્ટરવાળા મેં લખ્યા છે. અને જો આમાં બિગર ને સ્મોલર કરવાનો તો એ ગીશુએ કર્યું છે. એન્ડ ધેન ગીશુ, તને આ આવડે છે? ધીસ વન લેટ્સ એક્સપ્લેન. 10 એકવાર કરીએ તો કેટલા દૂધ છે? 1 ટાઈમ 10 ઇક્વલ 10. 2 ટાઈમ 10 ઇક્વલ 20. 3 ટાઈમ 10 ઇક્વલ 30. 10 તો 50. અરે વાહ, વેરી ગુડ. છે ને ગાઈઝ ઓલરાઉન્ડર છે, એને બધું આવડતું જોઈએ. એને ડાન્સ આવડે, પછી આવું બધું. મને એમ થાય કે એ છે ને ભણવામાં બિલકુલ ધ્યાન નથી દેતી, પણ ભણવામાં એ બી હોશિયાર છે. હે, ઓલરાઉન્ડર દીકરો છે મારો. આ પણ એને ડાન્સમાં અને એમાં બધે ઇન્ટરેસ્ટ છે. એટલે મારી બે દીકરીઓ છે ને હોશિયાર છે, હે ને? આમાં મને ખબર છે, આમ ગણશું તો આપણને નહીં આવે. બિલ્ડિંગ બ્લોક્સ કરશું ને તો આવડી જશે. જેમ કે 1 આ 1 આ 2 3 4 છે. તો બે ટેન્સ મેં કેમ ને કર્યું કે 2 ટાઈમ ટેન્સ આવે તો 20, એમાં 3 મોર છે તો 23. તો અહીંયા શું લખવાનું? 23 ટેન્સની વેલ્યુ શું આવે? 2 અને વન્સની વેલ્યુ 3. વેરી ગુડ. તો ગાઈઝ આવું કરવાનું છે ગીશુને. ગઈ મસ્ત થઈ જો, ફ્લફી ફ્લફી સરસ થઈ. કેક જેવી લાગે છે. હા, જો મસ્ત જાડી પડી છે, સરસ થઈ છે. ફર્સ્ટ ટાઈમ ગાઈઝ, ફર્સ્ટ ટાઈમ મેં બ્રેડ બનાવી છે ઘરે. મસ્ત લાગે છે. સરસ છે, મસ્ત થઈ છે. બ્રાઉન બ્રેડ જેવી લાગે છે.